હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર પરમાણુની કક્ષીય ત્રિજ્યા ઈ કક્ષાની અંદર રહેલો એનો વેગ અને એની ઊર્જાની ચર્ચા કરી ગયા હતા. બરાબર. હવે છોકરાઓ છે એ આની અંદર એના રિલેટેડ દાખલાઓ એમસીક્યુ ઉપર જોવાનું છે, પણ એની પહેલા મેં તમને લાસ્ટ લેક્ચરની અંદર એક ચાર્ટ બનાવવાનો કીધો હતો, જે આપણે બોર્ડની આ સાઈડ ડ્રો કરેલો હતો. અને આઈ હોપ કે તમે બધાએ ખૂબ સારી રીતે ડ્રો કર્યો હશે, અને મેં તમને શ્રેણીઓ સરખી વાંચીને આવવાની કીધી હતી ક્રમમાં, યાદ કરીને. તો આઈ હોપ કે એ બધું સરસ વ્યવસ્થિત યાદ હશે. તો એ જ વસ્તુને ધ્યાનમાં લઈ અને આપણે વધ્યા છે આગળ. તો સૌથી પહેલા એની વસ્તુને આપણે રિવાઇઝ કરી નાખીએ તો કે ભાઈ, જ્યારે ઉત્સર્જન વર્ણપટ મળતો હતો, ઉત્સર્જન વર્ણપટની અંદર મળતી પ્રકાશની તરંગલંબાઈ 1/λ = r into 1/m² - 1/n² હતું. જેને ક્રમમાં યાદ રાખવા માટે m ની કિંમત ઉપરથી લાયમન, બામર, પાશ્વન, બ્રેકેટ અને ફંડ એ પ્રમાણે m ની કિંમત થશે. ઝડપથી અહીંયા લખી નાખો તો કે ભાઈ લાયમન, પાશ્વન, લાયમન, બામર, પાશ્વન, બ્રેકેટ અને ફંડ. બરાબર. તો આના માટે હતા m બરાબર બધા માટે, આના માટે m બરાબર 1, આના માટે m બરાબર 2, આના માટે 3, આના માટે 4 અને આના માટે 5. અને એક વસ્તુ કોમન યાદ રાખવાની કીધી હતી, n શું થશે? n m + 1 થશે. પણ કોના માટે ભાઈ? ઉત્સર્જન વર્ણપટ માટે. જો ઉત્સર્જન વર્ણપટ મેળવવો હશે તો મારે n ની કિંમત હંમેશા m + 1 રાખવી પડશે. બરાબર. તો એટલી વસ્તુનો આપણને જ્ઞાન છે, એ ખૂબ સારી રીતે ક્લિયર છે. પછી આપણે કીધું હતું કે કોઈ પણ પ્રથમ રેખાનું ઉત્સર્જન મતલબ આલ્ફા ઉત્સર્જન ક્યારે કહેવાતું હતું? તો કે આલ્ફા ઉત્સર્જન ક્યારે કહેવાય? જ્યારે ક્રમિક સંક્રાંતિ થઈ ગયો ત્યારે. મતલબ કોઈ પણ શ્રેણી છે એમાં આલ્ફા પ્રથમ રેખા ઉત્સર્જણી એમ ક્યારે કહેવાય? તો કે ફોર એક્ઝામ્પલ પાશ્વન હોય તો પાશ્વનમાં આલ્ફા ઉત્સર્જણી ક્યારે કહેવાય? તો કે પાશ્વનમાં m બરાબર 3 છે, તો જો n બરાબર 4 હોય તો આલ્ફા ઉત્સર્જન કહેવાય. એવી જ રીતે બીટા ઉત્સર્જન ક્યારે કહેવાય છે? તો કે બીટા ઉત્સર્જન છે ઈ ક્રમિક +1 એમ યાદ રાખો ને કે એની પછીની. હવે પાશ્વન માટે એમ કહું કે પાશ્વનમાંથી બીટા ઉત્સર્જન ક્યારે થશે? તો કે પાશ્વનમાં બીટા ઉત્સર્જન ત્યારે થશે જો ઇલેક્ટ્રોન 5મી કક્ષામાંથી 3જી કક્ષામાં આવે ત્યારે. મતલબ m બરાબર 3, n બરાબર 4 ક્રમિક નહીં, એની બદલે ક્રમિક +1 લેવાનો, તો એ બીટા મળશે. અને ગામા આમાં હજી એક +1 જોડતા જાઓ. સમજાય છે કે નહીં? તો આ પ્રમાણે આલ્ફા બીટાના ઉત્સર્જનો છે આપણે ખાસ યાદ રાખવાના છે. અને લાસ્ટ લેક્ચરની અંદર જે કીધું જેમ તમને મેં કીધું તો અહીંયા એક આવી રીતે માનો કે આપણો ન્યુક્લિયસ હોય, આ ન્યુક્લિયસ છે, આની આજુબાજુ n બરાબર 1 ની કક્ષા, આ 2, આ 3, આ 4, બરાબર, અને પછી 5. હવે આ બધા માટે તમને ખબર છે, આના માટે n બરાબર 1, આના માટે n બરાબર 2, આ n બરાબર 3 અને n બરાબર 4. તો હવે ખાસ સમજવાનું છે કે જો ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં આવશે, જો આ m અને n ને છે ને તમારે માંથી એમ યાદ રાખવાનું છે. શેમાંથી યાદ રાખવાનું છે? માંથી. મતલબ જો લાઈનો માટે લો તો પહેલી માં આવતું હોય કોઈ n ની કક્ષામાંથી. ફરીથી કહું છું, આને તમારે માંથી એમ યાદ રાખવાનું છે. શું રાખવાનું છે? માંથી. તો m માં મતલબ જો લાઈનો માટે m બરાબર શું રહેશે? ફિક્સ 1 જ રહેશે. તો પહેલી કક્ષામાં n ની કક્ષામાંથી, પહેલી કક્ષામાં n ની કક્ષામાંથી એટલે જે વર્ણપટ મળશે એ કેવો? લાયમન રેખાઓ મળશે. બરાબર. હવે જો
કોઈ ઇલેક્ટ્રોન છે ઈ n બરાબર 2 માંથી n બરાબર 1 માં આવે તો શેનું ઉત્સર્જન થશે? આલ્ફાનું ઉત્સર્જન થયું કહેવાશે. કેમ કે એ સંક્રાંતિ કેવી થઈ? ક્રમિક થઈ કહેવાય. એવી જ રીતે કોઈ ઇલેક્ટ્રોન છે ઈ n બરાબર 3 માંથી n બરાબર 1 માં આવે તો આનું ઉત્સર્જન થયું કહેવાશે. બીટા ઉત્સર્જન થયું કહેવાશે. અને એવી જ રીતે કોઈ ઇલેક્ટ્રોન ચોથી કક્ષામાંથી પહેલી કક્ષામાં આવે તો ઉત્સર્જન છે ઈ ગામા ઉત્સર્જન થયું કહેવાય. એટલે આ એક વસ્તુ આ તમારા આલેખની અંદર દર્શાવી દેવાની છે કે આલ્ફા બીટા ક્યારે જો ક્રમિક સંખ્યા. હવે એવી જ રીતે તમને એમ કીધું હોય કે બામર માટેની બીટા યાદ રાખો, હું તમને આમાં વધારે પડતી વસ્તુ પૂછતો જઈશ વચ્ચેથી. બામર માટે બીટા તો સૌથી પહેલા તો બામર એટલે કેટલી થાય? n બરાબર 2 ની થાય, 2 માં આવશે. તો બામર માટે બીટા જો 3 માંથી 2 માં આવે તો આલ્ફા અને 4 માંથી 2 માં આવે તો બીટા થશે કે નહીં? એટલે ખાસ આ રીતનો ક્રમ જે છે એ તમારે ખૂબ સરખી રીતે યાદ રાખવો પડશે ભાઈ. આલ્ફા ઉત્સર્જન, બીટા ઉત્સર્જન અને ગામા ઉત્સર્જન. અને કેમ કે તમને ખબર છે કે જેમ કક્ષાથી દૂર જતા જાવ છો એમ ઋણમાં ઊર્જા ઘટે છે પરંતુ ધનમાં ઊર્જા વધે છે. એ હોય તો નીચે સેન્ટેન્સ લખી નાખો. ઋણમાં ધનમાં કેમ ઊર્જા વધે છે, કેમ ઊર્જા ઘટે છે. ક્લિયર ભાઈ? તો આટલી વસ્તુ તમને ખબર છે -13.6 પછી -3 પોઈન્ટ -1 પોઈન્ટ -0.8 -0.5 બરોબર ને? તો એ બધો ક્રમ છે ઇલેક્ટ્રોવોલ્ટ ઊર્જાનો તમને યાદ હોવો જોઈએ. રાઈટ? તો આટલી વસ્તુનું રિવિઝન છે આપણે ખાસ રીતે કરી નાખવાનું છે. અને આલ્ફા બીટાનું ઉત્સર્જન છે ને એ ખાસ સમજવું છે. અચ્છા, બીજી વસ્તુ તમને યાદ હોવી જોઈએ. શું યાદ હોવું જોઈએ? તો કે ભાઈ આમાં લેમ્બડા મેક્સ ક્યારે મળશે અને લેમ્બડા મિનિમમ ક્યારે મળશે? યાદ કરો, જો આપણે શ્રેણી ભણ્યા હતા ત્યારે એક વસ્તુ નોટ કરી કે કોઈ પણ શ્રેણીની મહત્તમ તરંગ લંબાઈ ક્યારે મળશે? તો કે કોઈ પણ શ્રેણીની મહત્તમ તરંગ લંબાઈ લેમ્બડા મેક્સ એની જ શ્રેણીની ક્રમિક સંક્રાંતિ માટે મળશે. જ્યારે ઈની જ શ્રેણીમાં ક્રમિક સંક્રાંતિ થશે ત્યારે મળતી તરંગ લંબાઈ છે એ મહત્તમ થશે. કેમ કે ક્રમિક ઊર્જા સ્તરો વચ્ચે ઊર્જાનો ગેપ ઓછો છે. ઊર્જાનો ગેપ ઓછો હોય તો અહીંયાથી ઉત્સર્જતા ફોટોન ઊર્જાનો ગેપ ઓછો મતલબ ઊર્જા ઓછી તો E બરાબર hc લેમ્બડા. લેમ્બડા કેટલી થશે? મેક્સ થશે. કેમ કે જો હવે તમે પહેલી આ બે કક્ષા વચ્ચેનો ઊર્જા તફાવત કેટલો છે? 10 પોઈન્ટ સમથિંગ ઇલેક્ટ્રોવોલ્ટ, રાઈટ? તો અહીંયા ઊર્જાનો તફાવત ઓછો છે. એની બદલે અહીંયાથી અહીંયા ઊર્જા તફાવત વધશે. અહીંયાથી અહીંયા આવશે તો ઊર્જા તફાવત વધશે. તો ઊર્જા તફાવત વધશે તો તરંગ લંબાઈ ઘટશે. કેમ કે E hc લેમ્બડા. અહીંયાથી ઉત્સર્જશે એ શેના સ્વરૂપમાં ઊર્જા ઉત્સર્જશે? ફોટોનના સ્વરૂપમાં ઉત્સર્જશે ને? તો ફોટોન સ્વરૂપમાં ઊર્જા ઉત્સર્જશે તો સ્વાભાવિક છે કે ઊર્જા ગેપ નાનો તો તરંગ લંબાઈ મહત્તમ. અને જો તમારે ઓછામાં ન્યૂનતમ તરંગ લંબાઈ જોતી હોય તો ઊર્જા ગેપ મોટો હોવો જોઈએ. તો જે કક્ષામાં છે એની કક્ષામાં જેને હાવ બહાર કાઢી નાખો તો ત્યારે જે ફોટોન ઉત્સર્જશે એ કેવો હશે? લઘુત્તમ તરંગ લંબાઈ ધરાવતો અને વધુ ઊર્જા ધરાવતો હશે. તો જ્યારે n બરાબર ઇન્ફાઇનાઇટમાં જાય ઇલેક્ટ્રોનની સંક્રાંતિ, જ્યારે n બરાબર n માંથી n બરાબર ઇન્ફાઇનાઇટમાં સંક્રાંતિ થાય ત્યારે તમને જે તરંગ લંબાઈ મળશે એ કેવી છે? લેમ્બડા મિનિમમ. ક્લિયર ભાઈ? એટલી વસ્તુ જો આ વસ્તુ આટલી વસ્તુ આ બધું આ લખી નાખજો. તમને જે પેલો ચાર્ટ બનાવવાનો કહું છું એમાં ઉપર કોર્નરમાં કે કોઈ પણ જગ્યાએ લખી નાખજો. ટૂંકમાં શોર્ટકટમાં યાદ રહી જશે. બરાબર? ખાસ પણ એક વસ્તુ જે ઉપર મેન્શન કરજો કે આ વાત આપણે કરી રહ્યા છીએ ઉત્સર્જન વર્ણપટની. કોની કરી રહ્યા છીએ? ઉત્સર્જન વર્ણપટની કરી રહ્યા છીએ. એટલે આ બધી વસ્તુ એપ્લાય કરીએ છીએ આપણે ઉત્સર્જન માટે. બરાબર? શોષણ માટે આનાથી થોડીક વાત અલગ છે જેની ચર્ચા આપણે આગળ શોષણની એકાદ MCQ આવશે ત્યારે આપણે ચર્ચા કરશું. ક્લિયર ભાઈ? એટલી વસ્તુ તો વધી આજના દાખલાઓ ઉપર બહુ શાંતિથી અને ધીમે ધીમે ચાલવાનું છે. આપણે કોઈ ઉતાવળ કે કોઈ રસ છે નહીં.
બરોબર, ઉતાવળે કાંઈ આમાં પાકે નહીં, બહુ શાંતિથી અને સારું એવું ચેપ્ટર છે એટલે આ ચેપ્ટરમાંથી 1 માર્ક અપાવવો જોઈએ અને બહુ ઈઝી છે. બરોબર, ઓલ રાઈટ. તો જોઈએ આપણે દાખલા નંબર 4 ટેક્સ્ટ ન્યુમેરિકલ વિથ સોલ્યુશન નો દાખલા નંબર 4 કે હાઇડ્રોજન પરમાણુમાં પ્રોટોનની આસપાસ ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન વડે ઉત્સર્જિત પ્રકાશની પ્રારંભિક આવૃત્તિ પ્રચલિત વિદ્યુત ચુંબકીય વાદ અનુસાર ગણો. પ્રચલિત વિદ્યુત ચુંબકીય વાદ અનુસાર હાઇડ્રોજન પરમાણુમાં એની આસપાસ ફરતા ઇલેક્ટ્રોનની આવૃત્તિ શોધવાની છે. તો કે ખાલી એટલું સમજો ને, હજી તો આપણે ફિક્સ નથી કર્યું પણ છતાંય આપણે સમજી લઈએ કે આ ઇલેક્ટ્રોન સુધીનું અંતર એનું r છે અને એની કક્ષીય ત્રિજ્યા r છે. આવી રીતે ફરે છે. તો આવૃત્તિ શોધવી છે તો કેમ ખબર પડે? લાસ્ટ લેક્ચર ની અંદર આપણે વેગના, ત્રિજ્યાના એ બધા સમીકરણો મેળવ્યા. હાઇડ્રોજન પરમાણુ છે તો ઓબ્વિયસ વાત છે n બરાબર 1 થઈ જશે ત્યાં. તો એના n બરાબર 1 માટે એક વેલ્યુ મેળવેલી હતી. જુઓ તો તમે જુઓ અહીંયા તો કે v વેગથી ગતિ કરતો હોય તો v વેગથી ગતિ કરે છે કેટલું 2πr જેટલું ડિસ્ટન્સ કોઈ t ટાઈમમાં કાઢે છે તો 1/t એટલે આપણે એને આવૃત્તિ f કહી દઈએ છીએ. તો v 2πr f થાય તો f શું થઈ જશે? v/2πr. તો n બરાબર 1 ની કક્ષામાં ગતિ કરતા ઇલેક્ટ્રોનનો વેગ જેની વેલ્યુ આપણે નહોતી મેળવી પણ જો તમે લાસ્ટ લેક્ચર ની અંદર જે સમીકરણો મેળવ્યા તે સમીકરણોમાં n બરાબર 1 મૂકી અને v મેળવો તો તમને ઈ જે વેગની વેલ્યુ v છે ઈ મળશે તમને 2.2 ગુણ્યા 10⁶ મીટર પર સેકન્ડ. અને રહી વાત r ની તો r ની વેલ્યુ પણ આપણે મેળવેલી છે. r બરાબર કેટલા મેળવેલા છે આપણે? લગભગ આઈ થિંક 5.3 ગુણ્યા 10⁻11 સમથિંગ. યસ 11 સમથિંગ કંઈક મેળવેલું છે જેને આપણે બોહરની કક્ષીય ત્રિજ્યા કીધું હતું. તો મૂકી દો f માં f 2.2 ગુણ્યા 10⁶ ભાગ્યા 2 ગુણ્યા 3.14 ગુણ્યા 5.3 ગુણ્યા 10⁻11. તો તમને આવૃત્તિ f છે એ કંઈક સમથિંગ મળી જશે જે મળશે 6.6 ગુણ્યા 10⁻15 હર્ટ્ઝ. ક્લિયર ભાઈ? તો વિદ્યુત ચુંબકીય વાદ અનુસાર હાઇડ્રોજન પરમાણુમાં ફરતા ઇલેક્ટ્રોનની આવૃત્તિ જોઈએ છે. તો જો હાઇડ્રોજન જેવી બેઝિક વસ્તુ છે ને એની માટેની અમુક બેઝિક વાતો છે ને એનો વેગ છે, એની ત્રિજ્યા છે, એની આવૃત્તિ છે, આવૃત્તિ ઉપરથી તમે તરંગ લંબાઈ મેળવી શકો. તો એ બધું છે ને બને ત્યાં સુધી એ ડેટા થોડોક યાદ રાખી લો ત્યાં સુધી વધારે મજા આવશે. કેમ કે મે બી પોસિબલ છે કે ઘણી બધી જગ્યાએ કદાચ હાઇડ્રોજનનું છે એટલે હાઇડ્રોજનનો છોકરાને ખબર જ હોય ને એમ સમજીને તમને અમુક વેલ્યુ ન પણ આપેલી હોય તો આપણને યાદ હોવી જોઈએ કે હાઇડ્રોજન માટે પરમાણુય કક્ષાની ત્રિજ્યા 5.3 ગુણ્યા 10⁻11 છે અને ઈ કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનનો વેગ છે 2.2 ગુણ્યા 10⁶ મીટર પર સેકન્ડ છે. ક્લિયર એટલી વસ્તુ? તો બધી એનાથી આગળ હવે જોઈએ લેવલ 1 ની ટેક્સ્ટ એક્સરસાઇઝ વિથ સોલ્યુશન નો દાખલા નંબર 3 કે હાઇડ્રોજન રેખાઓની પાર્શ્વન શ્રેણીમાં ટૂંકામાં ટૂંકી કઈ તરંગ લંબાઈ હાજર છે? હાઇડ્રોજન રેખાઓની પાર્શ્વન શ્રેણીમાં, પાર્શ્વન શ્રેણીઓ યાદ કરો, પાર્શ્વન શ્રેણીમાં એટલે લેમ્ડા મિનિમમ મેળવવાનું છે. તો યાદ કરો લેમ્ડા મિનિમમ ક્યારે મળશે? કે જ્યારે n બરાબર ઇન્ફાઇનાઇટ માં થતું હશે ત્યારે. તો પહેલા તો પાર્શ્વન શ્રેણી કીધી છે તો પાર્શ્વન શ્રેણીનું સમીકરણ શું થશે? 1/λ = r 1/m² - 1/n², બરોબર ને? તો પાર્શ્વન શ્રેણી માટે શું થશે સમીકરણ? 1/λ = r લાયમન બાર્મર પાર્શ્વન એટલે શું થઈ જશે? 1/3² - 1/n², બરોબર. પણ કેમ કે મારે જોતી છે લેમ્ડા મિનિમમ જોતી છે
તો લેમ્ડા મિનિમમ જોતું હોય તો ઓબ્વિયસ વાત છે 1 upon લેમ્ડા મિનિમમ is equal to r 1 upon 3 square minus 1 upon infinite. કેમ કે લેમ્ડા મિનિમમ માટે એમ કેટલી લેવામાં આવશે ઇન્ફાઇનાઇટ ન્યૂનતમ કેટલી છે ટૂંકામાં ટૂંકી કઈ તરંગ લંબાઈ કેટલી છે તો ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ માટે તમને મળી જાય તો કે ભાઈ 1 upon લેમ્ડા મિનિમમ is equal to r by 3/9. તો લેમ્ડા મિનિમમ is equal to તમને મળી જાય 9 by r. r રેડબર્ગ કોન્સ્ટન્ટ જેની વેલ્યુ આપણે સારી રીતે ખબર છે તો તમને મળી જાય એની બદલે લેમ્ડા મિનિમમ બાય કે નહીં કિલોમીટર મળી જાય કે નહીં આરામથી મળી જાય ગોતી શકાય એવી વસ્તુ છે ક્વાઇટ ઈઝી. એની પછી આગળ વધીએ તો લેવલ 1 થી ટેક્સ્ટ એક્સરસાઇઝ વિથ સોલ્યુશન માં દાખલા નંબર 4 એક પરમાણુમાં 2.3 ઇલેક્ટ્રોવોલ્ટ તફાવતના બે ઊર્જા સ્તરોને જુદા પાડે છે. કોઈ એક પરમાણુ કીધો છે પરમાણુ ક્રમાંક કે એવી કાંઈ તમને ચોખવટ કરેલી નથી પણ ઊર્જાનો તફાવત E આપી દીધેલો છે. તો કે ભાઈ ઊર્જાનો તફાવત કેટલો આપેલો છે 2.3 ઇલેક્ટ્રોવોલ્ટ છે. જ્યારે પરમાણુ ઉચ્ચ સ્તરથી નિમ્ન સ્તરમાં સંક્રાંતિ કરે ત્યારે ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ કેટલી છે. જ્યારે ઇલેક્ટ્રોન ઊંચી ઊર્જા શક્તિ સ્તરમાંથી નીચા ઊર્જા શક્તિ સ્તરમાં આવે છે તો કે E બે વચ્ચેનો તફાવત કેટલો આપેલો છે તો તફાવત જેટલી તફાવત જેટલી ઊર્જા ધરાવતા ફોટોનનું શું થઈ જશે ઉત્સર્જન થઈ જશે એટલે આ તમને ફોટોનની ઊર્જા આપી દીધેલી કહેવાય કે ઇલેક્ટ્રોન આમાંથી અહીંયા જશે તો આ બે વચ્ચે જે ઊર્જાનો ગેપ હશે એટલી ઊર્જા ધરાવતા ફોટોનનું ઉત્સર્જન થશે તો જે અહીંયા એડજસ્ટ કરીએ છીએ આની પાસે હાયર એનર્જી છે આની પાસે લોઅર એનર્જી છે તો આને કઈ ઊર્જા ગુમાવવી પડે જો અહીંયા સ્ટેબલ થવું હોય તો કે નહીં તો ઓબ્વિયસ વાત છે તમને આ આપી દીધેલી છે ઊર્જા આપી દીધેલી શું કીધું છે ત્યારે વિકિરણની આવૃત્તિ કેટલી હશે ઓકે તો કે ભાઈ E બરાબર 2.3 ઇલેક્ટ્રોવોલ્ટ છે તે હવે જોડમાં ફેરવી નાખો 2.3 ગુણ્યા 1.6 ગુણ્યા 10 19 હવે આ થઈ ગઈ ઊર્જા જૂલમાં કેમ કે આવૃત્તિ જોતી છે એના હર્ટ્ઝ તો મારે એનર્જીને કન્વર્ટ કરવું પડશે જૂલમાં સિમ્પલ E hf f E/h મૂકી દો 2.3 ગુણ્યા 1.6 ગુણ્યા 10 ની -19 ભાગ્યા 625 ગુણ્યા 10 ની -34 આવૃત્તિ મળી જશે એનો હર્ટ્ઝ. સિમ્પલ કે નહીં સમજી શકાય એવી વસ્તુ છે બહુ ઈઝી છે રાઈટ. તો વધી એનાથી આગળ થોડા હવે ટેક્સ્ટ એક્સરસાઇઝ વિથ સોલ્યુશન છે આપણે કયો દાખલો ગણ્યો ને એની જેવી છે બધું કે બહાર મોડેલ અનુસાર સૂર્યની આસપાસ 3 × 10⁻14 મીટર પર સેકન્ડની ઝડપથી અને 1.5 × 10⁻11 મીટરના ત્રિજ્યા ધરાવતી કક્ષાઓના પૃથ્વીના ભ્રમણને રજૂ કરતો ક્વોન્ટમ આંક શોધો. અહીંયા તમને ક્વોન્ટમ આંક n શોધવાનો કહે છે. હવે ક્વોન્ટમ આંક શોધવા માટે પહેલા તો સમજો કે આ છે E સૂર્ય છે ચાલો અને એનાથી કોઈ r જેટલા અંતરે રહે અને પૃથ્વી છે એ વિરામવૃત્તીય કક્ષામાં ગતિ કરે છે બરાબર. તો હું કીધું કે ભાઈ તમને એની ઝડપ v આપી દીધેલી છે 3 × 10⁴ અને તમને એની કક્ષીય ત્રિજ્યા r આપી દીધેલી છે 1.5 × 10⁻11 મીટર આ મીટર પર સેકન્ડ અને પૃથ્વીનું દળ m આપી દીધેલું છે m આપેલું છે 6 × 10⁻24 kg. તો હવે કેવું છે કે મુખ્ય ક્વોન્ટમ અંક તો પૃથ્વીનો ક્વોન્ટમ અંક કેટલામાં જોયો મતલબ m કયો કેટલો જોયો તો કે એક વસ્તુ ખબર છે આપણને કે આપણે એને બોહર મોડેલ સાથે સરખાવ્યું છે તો બોહર મોડેલ સાથે સરખાવ્યું તો બોહરની એક શરત શું હતી કે આ જેટલા અંતરે ગતિ કરતો કોણ છે એનું કોણીય વેગમાન h/2π ના પૂર્ણ ગુણાંકમાં હશે. તો આનું કોણીય વેગમાન મતલબ માનો કે આનું કોણીય વેગમાન L nh/2π થાય તો L = શું થાય ખબર જ છે આપણને mvr nh/2π.
તો તમારે n તો ફાઇન્ડ કરવાના છે તો n = કેટલો નાખો n v r * 2 pi/h સિમ્પલ કે નહીં તમને બધી વસ્તુ આપી દીધેલી છે v પણ છે r પણ છે m પણ છે n મળશે એ તમને શું મળશે પૃથ્વીનો એઝ આપણે પૃથ્વીને જો ઇલેક્ટ્રોન તરીકે લઈએ તો પૃથ્વીનો ક્વોન્ટમ આંક થયો ક્લિયર ભાઈ સિમ્પલ વસ્તુ છે વધે એનાથી આગળ તો વધીએ ભાઈ આગળ હવે આપણે તો કે ભાઈ અધર ન્યુમેરિકલ વિથ સોલ્યુશન નો દાખલા નંબર 2 હાઇડ્રોજન પરમાણુના વર્ણપટમાં બામર શ્રેણીની મહત્તમ તરંગ લંબાઈની ગણતરી કરો અને આ તરંગ લંબાઈને અનુરૂપ તરંગ સંખ્યા શોધો શું કીધું છે બામર શ્રેણી કીધી છે પણ બામર શ્રેણીની મહત્તમ તરંગ લંબાઈ કીધી છે તો સૌથી પહેલા તો યાદ કરો બામર શ્રેણી તો કે ભાઈ બામર શ્રેણી માટે 1/λ is equal to r 1/m² - 1/n² જો આ સમીકરણમાં કોઈ ડાયરેક્ટ પકડવાનું નથી 1/λ is equal to r બામર છે એટલે m બરાબર 2 થશે 1/2² - 1/n² આ થઈ ગયું બામરનું સમીકરણ પણ તમને એની મહત્તમ તરંગ લંબાઈ કેટલી છે મહત્તમ તરંગ લંબાઈ ક્યારે મળશે ભાઈ જ્યારે સંક્રાંતિ ક્રમિક હશે ત્યારે કે નહીં જ્યારે સંક્રાંતિ ક્રમિક હશે ત્યારે તરંગ લંબાઈ મહત્તમ મળશે તો કે ક્રમિક સંક્રાંતિ માટે શું મળશે લેમ્બડા મેક્સ મળશે તો 1/λ max is equal to r 1/2² - 1/3² થાય લેમ્બડા મેક્સ માટે n બરાબર કેટલા લેશું 3 લેશું તો જ ક્રમિક સંક્રાંતિ થઈ કહેવાશે ને n બરાબર 3 માંથી n બરાબર 2 માં લઈ લેશું ત્યારે બામર શ્રેણીની મહત્તમ તરંગ લંબાઈ મળે ઓલરાઈટ 1/λ max is equal to r 1/4 - 1/9 લઈ લો સાદું રૂપ 1/λ max is equal to r અહીંયા હું વચ્ચે 9 - 4 એટલે 5 અને 4 માં 36 બરાબર તો લેમ્બડા મેક્સ તમને મળી જશે લેમ્બડા મેક્સ is equal to 36/5 r ની કિંમત તમને ખબર જ છે 1.097 તો તમને અહીંયા મળી જશે શું મળી જશે લેમ્બડા મેક્સ મળી જશે ઇન મીટર કે નહીં ઈઝી વસ્તુ છે ને સાહેબ એની પછી વસ્તુ એ કે છે કે આ તરંગ લંબાઈના અનુરૂપ તરંગ સંખ્યા શોધો તો તરંગ સંખ્યા બાબત યાદ હોવું જોઈએ આપણને યસ તરંગો ચક્ર ભણી ગયા આપણે તરંગ સંખ્યા બરોબર 1/λ એને અનુરૂપ કીધું છે એટલે થઈ જશે 1/λ મેક્સ થઈ જશે યાદ છે ને તરંગ લંબાઈના વ્યસ્તને તરંગ સંખ્યા કહે છે આવું તમે ભણી ગયા 11મા ધોરણમાં કે નહીં ભાઈ ભણી ગયા તો પછી તરંગ સંખ્યા શોધી નાખી આપણે રાઈટ વધી એનાથી આગળ MCQ વિથ સોલ્યુશન માં વાત કરીએ આપણે આગળ આના આ ચેપ્ટરના આના આ ટોપિકના રિલેટેડ MCQ સોલ્યુશનમાં છે ને ભલે આપણે 2 લેક્ચર ખાતા પણ બહુ શાંતિથી અને બધાને આઈડિયા આપતો જવો જોઈએ આ વાત બરોબર આપણે કોઈ એવો રશિયન આ ઉતાવળ નથી કે નથી કાંઈ હાલો ભાઈ આ થઈ ગયું તો અડધું તમે કરી નાખજો નહીં આપણે અહીંયા ચર્ચા કરતા જશું એટલીસ્ટ બરોબર તો આવી MCQ સોલ્યુશનમાં MCQ નંબર 2 લાઇમન શ્રેણીની પ્રથમ વર્ણપટ રેખાની તરંગ લંબાઈ લેમ્બડા છે તો બામર શ્રેણીની પ્રથમ વર્ણપટ રેખાની તરંગ લંબાઈ જો આવ્યું હવે લાઇમન શ્રેણીની પ્રથમ લેમ્બડા હોય તો બામર શ્રેણીની પ્રથમ લેમ્બડા પ્રાઇમ બરાબર ખાલી જગ્યા લેમ્બડા બરોબર ને તો જોઈ લઈએ આપણે સૌથી પહેલા તો હોમ ભાષા 1/8 ને આ બધા સમીકરણ લઈ લો તો હવે ડાયરેક્ટ જ આવશે હવે સુપરફાસ્ટ માં આવવાનું છે સૌથી પહેલી કોની વાત કરવાની છે લાઇમન માટેની વાત કરું તો કે ભાઈ
1 લેમ્બડા પ્રથમ રેખાની લીધી છે એટલે પ્રથમ રેખા એટલે આલ્ફા થશે 1 લેમ્બડા r 1 લાઈન લીધી છે એટલે 1 સ્ક્વેર માઈનસ 1 n સ્ક્વેર હવે પ્રથમ રેખા કીધી છે તો પ્રથમ એટલે સંક્રાંતિ કેવી થાય ક્રમિક થઈ કે નહીં એટલે શું ઉત્સર્જન છે આલ્ફા ઉત્સર્જન એમ કહેવાય કે નહીં એ ભાઈ તો આલ્ફા માટે n બરાબર 2 લેવા પડશે તો 1 લેમ્બડા r 1 સ્ક્વેર સોરી 1 સ્ક્વેર 1 minus 1 સ્ક્વેર 4 તો 4 minus 1 એટલે 1 લેમ્બડા r તમને અહીંયા મળશે 3/4 તો લેમ્બડા તમને મળશે 4/3 બરોબર આ તમને મળી આ લેમ્બડા મળી તો એને અનુરૂપ લેમ્બડા પ્રાઇમ કેટલી થશે બામર માટે તો બામર માટે સીધી વાત કરો ભાઈ બામર માટે 1 લેમ્બડા r 1/2 સ્ક્વેર માઈનસ 1 n સ્ક્વેર n કેટલા લેશું પ્રથમ રેખા જ કીધી છે પ્રથમ રેખા એટલે આલ્ફા રેખા એટલે ક્રમિક સંક્રાંતિ કે નહીં તો સિમ્પલ r 1/4 minus 1/9 1 lambda is equal to r 9 minus 4 5 36 lambda prime બરોબર ને નામ આપીએ lambda prime તો lambda prime is equal to 36/r તો હવે તમારે lambda prime જોતી છે તો ગુણોત્તર લઈ લો સીધો lambda prime upon lambda તો કે lambda prime upon lambda is equal to 36 sorry 5r આવશે ને હા 36/5r upon 4/3r ફર્સ્ટ ઓફ ઓલ r તો કેન્સલ થઈ જશે એટલે આવું વધ્યું 36 × 3 ભાગ્યા 4 × 5 4 9 36 9 3 27 27/5 કઈ કે નહીં ઈઝી વસ્તુ છે સમજી શકાય 27/5 લેમ્બડા પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ 27/5 લેમ્બડા બરોબર ને લેમ્બડા ને ત્યાં સામે બાજુ જોવા દઈએ લેમ્બડા પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા લેમ્બડા થાય એમ પૂછ્યું છે ક્લિયર કે નહીં ભાઈ સમજાઈ જાય છે બહુ ઈઝી વસ્તુ છે આરામથી સમજી શકાય એવું છે ઓકે તો વધીએ એનાથી આગળ આ બધી વસ્તુની ભાઈ જેટલી પ્રેક્ટિસ કરશો ને એટલી જ વધારે મજા આવશે અને એટલું જ વધારે તમને ક્લિયર થતું જશે ઝડપથી હવે આઈડિયા આવી જવો જોઈએ આ શ્રેણી એટલે સમીકરણ આ અને પ્રથમ કીધીશ બીજી કીધીશ આલ્ફા કીધીશ બીટા કીધીશ તેની પરથી તરત અંદાજ આપણને છે એ આવવો જોઈએ રાઈટ વધીએ એના આગળ એનસીપી સોલ્યુશનનો દાખલા નંબર 3 હાઇડ્રોજન પરમાણુની બામર શ્રેણીની મહત્તમ અને ન્યૂનતમ તરંગ લંબાઈને અનુરૂપ તરંગ સંખ્યાનો તફાવત કીધો છે હવે જોઈએ આમાંથી કેટલા ગણી શકે છે હું તમને હિન્ટ આપું છું ચલો આપણે ઓલમોસ્ટ ગણવાની ટ્રાય કરીએ હાઇડ્રોજન પરમાણુની બામર શ્રેણી પહેલા કીધી છે સૌથી પહેલા તો બામર એટલે સીધું લખી નાખો 1/λ is equal to 1/λ is equal to r 1/2 સ્ક્વેર minus 1/n સ્ક્વેર r પણ શ્રેણીની મહત્તમ અને ન્યૂનતમ તરંગ લંબાઈઓની અનુરૂપ તરંગ સંખ્યાનો તફાવત કીધો છે તો જોવો જોઈએ તરંગ સંખ્યા એટલે 1/λ થશે એ તો ખબર જ છે મહત્તમ અને ન્યૂનતમ કીધી છે આ શ્રેણીની મહત્તમ તરંગ લંબાઈ બામરમાં 1/λ મેક્સ છોટું હોય તો ભાઈ લેમ્બડા મેક્સ છોટું હોય તો સંક્રાંતિ કેવી થવી જોઈએ ક્રમિક થવી જોઈએ કે નહીં તો સંક્રાંતિ ક્રમિક થાય તો 1/3 સ્ક્વેર સિમ્પલ તો કે 1/λ max is equal to r એટલે અહીંયા નીચે આને ભાઈ સીધું તમે ખબર પડે 1/4 - 1/9 એટલે હવે ખબર પડી જાય 1/λ max is equal to 5r by 36 બરાબર
તો આ મળે છે 1 લેમ્ડા મેક્સ મળે છે. અમાર જોતી છે 1 લેમ્ડા મિનિમમ જોતી છે. કેમ કે તમને એમ કીધું છે ને કે શ્રેણીની મહત્તમ અને ન્યૂનતમ તરંગ લંબાઈનો તફાવત. તો 1 લેમ્ડા મિનિમમ r લેમ્ડા સોરી લેમ્ડા મિનિમમ ક્યારે મળશે 1/2 સ્ક્વેર માઈનસ 1 ઇન્ફાઇનાઇટ કરશું ત્યારે 52 બાજુ કીધું છે. તો આગળ 52 ઇન્ફાઇનાઇટ ક્યારે મળશે સોરી ન્યૂનતમ ક્યારે મળશે કે જ્યારે સંક્રાંતિ 2 અને ઇન્ફાઇનાઇટ માંથી 2 માં થાય તો કે 1 લેમ્ડા મિનિમમ તો કે r/4 તરંગ સંખ્યાનો તફાવત કેટલો થશે તો કે 1 લેમ્ડા મેક્સ માઈનસ 1 લેમ્ડા મિનિમમ કરો એટલે આ તમને મળશે શું મળશે તરંગ સંખ્યાનો તફાવત. કેમ કે તરંગ સંખ્યા એટલે શું થશે 1 લેમ્ડા થશે. કેને મૂકો 5r/36 માઈનસ r/4 r કોમન લઈ લો સાદું રૂપ આપી દો 5/36 માઈનસ 1/4 તો તમને r ની કિંમત ખબર છે નહોતી ખબર છે તમે તરંગ સંખ્યા ની કિંમત મૂકો મળી જાય તો મળી જાય સાદું રૂપ આપો એટલે ભાઈ મળી જાય કે મળી જાય મળી જાય ઓબ્વિયસ વાત છે. તો રેડી ભાઈ તરંગ સંખ્યાનો તફાવત મળી ગયો આપણને. વધીએ એનાથી આગળ MCQ વિથ સોલ્યુશન નો દાખલા નંબર 4. હવે આ દાખલો પક્કું જેવો તમને આવડવો જોઈએ. લિથિયમ પરમાણુના n બરાબર 5 કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન કેટલું છે? લિથિયમ પરમાણુના n બરાબર 5 કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન કેટલું હશે? કોણીય વેગમાન L is equal to nh upon 2 pi થાય કે ન થાય? તમને અહીંયા કેટલાની કક્ષામાં n બરાબર 5 ની કક્ષામાં કીધું છે તો L is equal to 5h upon 2 pi. બધી વસ્તુ તમારી પાસે છે મળી જાય કે ન મળી જાય યાર કોણીય વેગમાન કહેવાય સ્ક્વેર ઇઝી કોણીય વેગમાન છે એ તમને ખબર પડી જાય બોહરની બીજી સ્વીકૃતિ ઉપરથી એ કોણીય વેગમાન છે એ h upon 2 pi ના પૂર્ણ ગુણાંકમાં જ હશે. ક્લિયર કે નહીં? ઓલરાઈટ. તો બધી એનાથી આગળ હવે SLP ના દાખલાઓ છે ઘણા બધા અને જાજા બધા સારા દાખલાઓ છે પણ SLP ના દાખલાઓ છે એ આપણે નેક્સ્ટ લેક્ચર થી કરશું. SLP ની જે ગુજકેલા ને રિલેટેડ ઘણા બધા જે દાખલાઓ આવશે બરોબર. તો ત્યાં સુધીમાં તમને આ બધી વસ્તુ છે હવે હરકી ક્લિયર હોવી જોઈએ. SLP ના દાખલાઓની અંદર પછી ફટાફટ ભાગવાનું છે એટલે નેક્સ્ટ લેક્ચર કદાચ મે બી નાનો પણ થાય બરોબર. કેમ કે પછી MCQ ભણી પછી પાછી થિયરી ભણવા જવું નહીં નો મજા આવે. નવો ટોપિક નવો દિવસ નવું મગજ ફ્રેશ મગજ બરોબર તો વધારે મજા આવે. એટલા માટે આ ડિટેલ્સ ખાસ નોંધ કરી લેજો. જે કાંઈ મૂકવાનું બાકી છે એ વસ્તુ મૂકી દેજો અને જેટલા MCQ દાખલાઓ આજે કરાવ્યા છે એ બધા હોમવર્કમાં વન ટાઈમ છે બરોબર. જેટલા MCQ દાખલાઓ આજે કરાવ્યા એ હોમવર્કની અંદર વન ટાઈમ છે. ઓકે ભાઈ. તો આજના લેક્ચરની અંદર રાખીએ અહીંયા સુધી. મળીએ નેક્સ્ટ લેક્ચરથી.